જુઓ, આ સિંધુ નદી છે જે તિબેટમાંથી નીકળે છે અને પાકિસ્તાનના એરિયામાંથી થઈને અરબી સમુદ્રમાં પડે છે. ઝેલમ નદી અહીંથી નીકળે છે, ચેનાબ નદી અહીંથી નીકળે છે અને બંને એક સાથે આગળ પડી જાય છે. અને પછી રાવી નદી અહીંથી નીકળે છે. તમે જે જોઈ રહ્યા છો બિયાસ નદી પણ અહીંથી નીકળે છે અને સતલજ નદી અહીંયાથી નીકળે છે અને આ બાજુથી સરસ્વતી નદી આવે છે. તો આ કુલ 7 નદીઓ છે. કારણ કે અહીં 7 નદીઓ છે અને સિંધુને મુખ્ય નદી માનવામાં આવતી હતી, તેથી આ વિસ્તાર સપ્ત સિંધુ તરીકે ઓળખાવા લાગ્યો. અહીં એક આદિજાતિ રહેતી હતી. આ જાતિનું નામ ભારતા હતું અને આ ભારતા જાતિના રાજા સુદાસ હતા. તેમની સાથે સમસ્યા એ હતી કે તેઓ સ ને હની જેમ ઉચ્ચાર કરતા હતા. તેથી સપ્ત સિંધુ સમગ્ર મિડલ ઈસ્ટમાં હપ્ત હિન્દુ તરીકે ઓળખાય છે. પાછળથી આ હપ્ત હિન્દુ એ ખાલી હિન્દુ નામથી વધુ પ્રખ્યાત થવાનું શરૂ થયું અને આ હિન્દુને કારણે ઘણા લોકો હિન્દુસ્તાન પણ બોલતા હતા. હવે થોડા સમય પછી આ શબ્દ હિન્દુ એ ગ્રીકો દ્વારા વપરાતો થયો. હવે ગ્રીકોની સમસ્યા એ હતી કે તેઓ હ તો બોલી જ શકતા ન હતા અને તેમના મૂળાક્ષરોમાં યોગ્ય યુ પણ ન હતો. તેથી હિન્દુ નામ પાછળથી ઇન્ડસ તરીકે ઓળખાવા લાગ્યું અને પછી ઇન્ડસનું આગળ જઈને લેટિન સ્વરૂપ ઇન્ડિયા બન્યું.